સર, હા ઘણા બધા લોકો એમ બોલતા હોય કે આઈ એમ હેવિંગ ટી અથવા તો આઈ એમ ડ્રિંકિંગ ટી. આ બે વાક્ય સાચા છે? અને જો સાચા હોય તો આ બે વચ્ચે તફાવત શું? ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો અને ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે અને આ એક ખેલ કેવો છે ખબર છે? મોડર્ન ઇંગ્લિશનો છે. આજનું મોડર્ન ઇંગ્લિશ આવી ગયું છે ને એના કારણે ખાસ મિત્રો તમે પણ સમજી લેજો કે ઈટ એટલે ખાવું, ટેક એટલે લેવું અને ડ્રિંક એટલે થાય પીવું. આ કોઈ વસ્તુ ખાવા લેવા પીવાના અર્થમાં હોય તો એના જગ્યાએ તમે આજના મોડર્ન જમાના પ્રમાણે તમે હેવનો ઉપયોગ કરી શકો છો. એટલે તે જે કીધું કે આઈ એમ ડ્રિંકિંગ ટી એ સાચું છે, પણ મોડર્ન જમાનામાં એવું થઈ ગયું આઈ એમ હેવિંગ ટી. એવી જ રીતના આપણે એમ કેવું હોય કે ભાઈ આઈ એમ ઇટિંગ બ્રેકફાસ્ટ, એની જગ્યાએ તમે એમ કહી શકો આઈ એમ હેવિંગ બ્રેકફાસ્ટ. ઓકે, હવે તમારે એવું કેવું હોય કે આઈ એમ ટેકિંગ જ્યુસ, મતલબ કે હું જ્યુસ લઈ રહ્યો છું, તો તમે એમ કહી શકો આઈ એમ હેવિંગ જ્યુસ. તો મતલબ બંને વાક્ય સાચા છે. મોડર્ન જમાના પ્રમાણે હેવનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જેમ કાળ બદલે એમ હેવનો ઉપયોગ બદલતો જાય છે. સમજાણું? અને છતાંય તાર અંગ્રેજી એવું પરફેક્ટલી શીખવું ને તો આ મારી દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક એકદમ બેઝિકથી ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવા બધાય નિયમો આવી જાય છે મન શીખવા. અને તમારે પણ જોઈ છે તો સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે, મંગાવી લેજો.